Hello students, again we meet today for direct indirect speech. In last two videos we learned the definition of direct and indirect speech. Again we repeat, direct speech reports someone's wording. Indirect speech reports someone's meaning. ડાયરેક્ટ સ્પીચ એટલે કે આપણે જે વ્યક્તિએ પોતે વાત કરી છે અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે વ્યક્તિએ વાત કરેલી છે પણ એને એ શબ્દો વિધાઉટ ચેન્જિંગ મિનિંગ સેમ ટુ સેમ બીજાને ત્રીજી વ્યક્તિને કહે છે ત્યારે એ ઇનડાયરેક્ટ. આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે કેટલાક રૂલ્સ સમજ્યા હતા, બરાબર? એમાં ખાસ કરીને ટેન્સ માટેના કે ટેન્સ તમને ખ્યાલ છે ડાયરેક્ટ સ્પીચમાં પ્રેઝન્ટ હોય છે, જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું પાસ્ટ કરવાનું છે. એટલે મોસ્ટલી જેટલા પણ સેન્ટેન્સીસ છે એને પાસ્ટમાં ફેરવવાના. જે આપણે લાસ્ટ વિડીયોમાં કયા ટેન્સને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે થાય છે, પાસ્ટ થાય છે, જોયું જ હતું કે સિમ્પલ પ્રેઝન્ટ હોય તો સિમ્પલ પાસ્ટ, જો સિમ્પલ પાસ્ટ છે તો એનું પરફેક્ટ પાસ્ટ, બરાબર? ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ છીએ ત્યારે કેટલાક પ્રોનાઉન્સ છે, એડજેક્ટિવ્સ છે, તેનું શું થશે તે જોઈએ કન્વર્ટ કરતી વખતે ખાસ ધ્યાન આપવાનું. ડાયરેક્ટ સ્પીચમાંથી આઈ પ્રોનાઉન છે જેનું હી અને સી થશે. માયનું હીઝ ને હર, માય સેલ્ફ હિમસેલ્ફ અને હર સેલ્ફ, વીનું તે. એટલે યાદ રાખવાનું કે જ્યારે ફર્સ્ટ પર્સન કે સેકન્ડ પર્સન હોય ત્યારે એનું થર્ડ પર્સનમાં કન્વર્ટ કરવાનું છે, બરાબર? અસનું ધેમ, અવર્સનું ધેર્સ ને અવર સેલ્ફ્સનું ધેમ સેલ્ફ્સ. આ કન્વર્ટ કરતી વખતે ખાસ યાદ રાખવાનું કે જે કોટેશન માર્કની અંદર રિપોર્ટેડ સ્પીચ આપેલી છે એમાં જો ફર્સ્ટ પર્સન હોય તો બોલનાર એટલે કે જે સ્પીકર છે એના પ્રમાણે, અને જો સેકન્ડ પર્સન હોય એટલે કે યુ હોય, યોર હોય, યોર સેલ્ફ હોય તો આપણે જે સાંભળનાર એટલે કે લિસનર છે એના માટે એ પ્રમાણે ચેન્જિંગ આવશે. Now, some words showing time કે કોઈ પ્લેસ બતાવે છે, ખાસ કરીને આ સમય બતાવતા કેટલાક વર્ડ્સ છે જે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ છીએ તો ખાસ એનામાં ચેન્જ લાવવાનો હોય છે. જેવી રીતે ટુડે તો ધેટ ડે, નાવ તો ધેન, ટુ નાઇટ તો ધેટ નાઇટ, લાસ્ટ તો બિફોર અથવા તો ધ પ્રીવિયસ. ખાસ કરીને આપણે ઘણી વખત લાસ્ટ વીક, લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર તો એની આગળ કેવી રીતે લાગશે? ધ પ્રીવિયસ ડે, ધ પ્રીવિયસ વીક, ધ પ્રીવિયસ યર. યસ્ટરડે, ધ ડે બિફોર અથવા તો ધ પ્રીવિયસ ડે એવું યુઝ કરી શકીએ છીએ. અગો તો બિફોર, લાસ્ટ વીક, ધ વીક બિફોર અથવા તો ધ પ્રીવિયસ વીક, નેક્સ્ટ યર, ધ ફોલોઈંગ year, tomorrow, the next day, the following day, here તો there, these તો that અને these તો those. આ બધા વર્ડ્સ છે જે સમય કે દર્શાવે છે જેનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે કન્વર્ટ કરીએ છીએ ત્યારે ખાસ એનામાં ચેન્જિંગ લાવીએ છીએ. આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે કે ચેન્જ કરતી વખતે સૌથી પહેલાં તો કે સેન્ટેન્સ કયું છે, બરાબર? આપણે ઘણા બધા ચેન્જીસ જોયા, બરાબર? હવે ખાસ જે કોટેશન માર્કની અંદર સેન્ટેન્સ આપેલું છે અને જેને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું છે તો એ સેન્ટેન્સ કઈ ટાઈપનું છે? તો કે ખાસ આપણે 4 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ સમજવાના છે અને એને ચેન્જ કરવાના છે. સૌથી પહેલાં છે એસર્ટિવ ઓર ડિક્લેરેટિવ સેન્ટેન્સ.
એટલે કે સ્ટેટમેન્ટ ટાઈપ ઓફ ફેક્ટ, ઓપિનિયન ઓર એન આઈડિયા. એટલે સ્ટેટમેન્ટ ટાઈપ છે નોર્મલ આપણે સાદું વાક્ય કહીએ, વિધાન વાક્ય, તે એસર્ટિવ ઓર ડિક્લેરેટિવ સેન્ટેન્સ હોય છે, જેને આપણે એઝ ઇટ ઇઝ રાખવાનું હોય, પણ એનામાં જે ટેન્સ ચેન્જ કરવાના, પ્રોનાઉન્સ ચેન્જ કરવાના, અને જે આપણે હમણાં લાસ્ટમાં સમજ્યા જે વર્ડ્સ છે ટુડે, ધેટ ડે, એવી રીતે ચેન્જ કરવાના. એના પછી નેક્સ્ટ જે સેન્ટેન્સ ટાઈપ છે તે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે ક્વેશ્ચન્સ એન્ડ વિથ ક્વેશ્ચન માર્ક. ઓકે, જે ક્વેશ્ચન છે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે. હવે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ચેન્જ કરતી વખતે પણ કેટલાક રૂલ્સ ચેન્જ થાય છે, જે આપણે ટર્ન બાય ટર્ન જોશું. એના પછી નેક્સ્ટ જે કાઇન્ડ ઓફ સેન્ટેન્સ છે તે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એટલે કે કમાન્ડ, ઓર્ડર આપતા હોય, એડવાઇસ હોય, રિક્વેસ્ટ હોય. આપણે ઘણી વખત કહેતા હોય છે પ્લીઝ ગીવ મી અ પેન, તો આ જે સેન્ટેન્સ છે એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. સીટ ડાઉન, સ્ટેન્ડ અપ, ડોન્ટ ડિસ્ટર્બ મી, આ બધા સેન્ટેન્સ છે એને આજ્ઞાત વાક્યો, જેને ઇંગ્લિશમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય છે, જે આપણને સમજવાના છે. એને કેવી રીતે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરશું તે પણ. અને લાસ્ટમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જે ઉદ્ગાર વાક્યો આપણે કહીએ છીએ, સ્ટેટમેન્ટ વિથ ઇમોશન્સ એન્ડ વિથ એક્સક્લેમેશન માર્ક. આ જે સેન્ટેન્સ છે એને આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જેને ઉદ્ગાર વાક્યો કહીએ છીએ. વોટ અ બ્યુટીફુલ પિક્ચર ધીસ ઇઝ. તો આ જે સેન્ટેન્સ છે એ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. ટર્ન બાય ટર્ન વી લર્ન all the types of sentences. First we learn assertive or declarative sentence. How to convert assertive sentence into direct speech into indirect. Okay? Now we learn the assertive sentence, how to convert direct into indirect. Okay? First sentence, Ravi said to his mother, I went to theater. Now look at Ravi said to his mother. Ravi is a speaker, જે બોલે છે. Said to is a reported verb and his mother is listener. રવિ છે તે બોલે છે એટલે બોલનાર કહેવાય. said to એ એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું જે રિપોર્ટિંગ વર્બ કહેવાય તે છે, અને હિઝ મધર છે એ છે લિસનર, જે સાંભળનાર છે. હવે જે વાક્ય રવિ બોલે છે એટલે તે કોટેશન માર્કની અંદર આવશે, એટલે કે અવતરણ ચિહ્નોની અંદર. મધર પછી અલ્પવિરામ છે અને કોટેશન માર્કની અંદર આવશે, એટલે આઈ વેન્ટ ટુ થિયેટર, કે હું ગયો હતો. હવે રવિ ટોલ્ડ હિઝ મધર, સેડ ટુનું આ કોટેશન માર્કની અંદર આપણે જે સેન્ટેન્સ જોયું કેવું છે, એસર્ટિવ સેન્ટેન્સ છે. એસર્ટિવ સેન્ટેન્સનો જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે ટોલ્ડનો ઉપયોગ થશે. આપણે કોટેશન માર્કની અંદર સેન્ટેન્સ જે છે કયા પ્રકારનું છે તે ખાસ જોઈ લેવાનું. જો એ એસર્ટિવ સેન્ટેન્સ છે તો આપણે રિપોર્ટેડ વર્બ તરીકે સેડ ટુને બદલે ટોલ્ડ કરી દેવાનું છે. એટલે કે રવિ, જ્યારે ત્યાં નામ આપેલું હોય કે પ્રોનાઉન આપેલા હોય, રવિ કે હિઝ મધર, તો એ જે રિપોર્ટર છે અને જે લિસનર છે એ એઝ ઇટ ઇઝ રાખી દેવાના છે. એટલે રવિ હિઝ મધર, સેડ ટુ એટલે રિપોર્ટેડ વર્બ છે એ ટોલ્ડનું ટોલ્ડ થઈ જશે. ઓકે, હવે જ્યાં કોમા અને કોટેશન માર્ક્સ છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં નીકળી જશે અને એના બદલે એક કન્જક્શન લાગશે, જે છે ધેટ. એસર્ટિવ સેન્ટેન્સમાં ધેટ લાગશે. બધા જે આપણે 4 ટાઈપ્સ ઓફ એના સેન્ટેન્સ જોયા, બધામાં અલગ અલગ રૂલ્સ છે. અત્યારે એસર્ટિવ સેન્ટેન્સ માઇન્ડમાં રાખી અને તમને જોવાનું છે તો ત્યાં જે રિપોર્ટેડ વર્બ છે ત્યાં ધેટ લાગશે અને કન્જક્શન તરીકે રિપોર્ટેડ વર્બ તરીકે ટોલ્ડ લાગશે અને કન્જક્શન તરીકે ધેટ લાગશે. ઓકે, હવે જે કોટેશન માર્ક્સની અંદર જે રિપોર્ટેડ સ્પીચ છે તેના પ્રમાણે આઈનું હમણાં જ આપણે સમજ્યા ટેબલમાં જોયું, તો આઈનું થર્ડ પર્સન
એટલે હી, પણ હી તમને એમ થાય કે કેમ કર્યું? અહીંયા મધર પણ છે ને રવિ પણ છે. મેં પહેલાં જ વાત કરી હતી, જ્યારે પણ આઈ વી એટલે કે ફર્સ્ટ પર્સન હોય ત્યારે આપણે રવિ બોલનારને જોવાનું છે. રવિ છે એ બોય છે એટલા માટે અહીંયા હી. હવે વેન્ટ, ગોનું વેન્ટ એટલે અહીંયા પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો એનું પરફેક્ટ પાસ્ટ ટેન્સ થશે. બરાબર? તો વેન્ટનું હેડ ગોન ટુ થિયેટર એઝ ઇટ ઇઝ, બીજું કાંઈ ચેન્જ આવશે નહીં. અહીંયા પ્રોનાઉન અને માત્ર ને માત્ર ટેન્સ છે એ ચેન્જ થશે. વેન્ટ ટુ એટલે અહીંયા હેડ ગોન ટુ થિયેટર એટલું ચેન્જ આવશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. રવિ સેડ ટુ હિઝ મધર. અહીંયા સ્પીકર અને લિસનરના નામ સેમ છે. રવિ સેડ ટુ હિઝ મધર આઈ વિલ ગો ટુ થિયેટર. હવે તમને એમ થાય સેડ ટુ છે તો ટોલ્ડ લગાવી દો. નો, જ્યારે પણ એસર્ટિવ કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ હોય ત્યારે મોસ્ટલી ટોલ્ડનો ઉપયોગ થાય છે. એટલે આપણે અહીંયા સેન્ટેન્સ જોવાનું કે આઈ વિલ ગો ટુ થિયેટર. અહીંયા ટેન્સ ચેન્જ કરીને જ વાત કરી છે. સેન્ટેન્સ એ જ પ્રમાણે છે. આગળ સિમ્પલ પાસ્ટ ટેન્સ હતું, અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. વિલ ગો. ઓકે, તો અહીંયા આવશે ટોલ્ડ હિઝ મધર. કન્જક્શન તરીકે ધેટ. આઈ છે, આઈ એટલે આપણે રવિ જે બોલે છે એને જોવાનું છે. તો કે રવિ, તો રવિ માટે લાગશે હી. વેલનું થઈ જશે વુડ. વુડ ગો ટુ થિયેટર. બરાબર? આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. વિલનું થશે વુડ. મેં પહેલાં જ જ્યારે પણ તમને કીધું છે, તમને ટેબલ આગળના વિડીયોમાં દર્શાવ્યું જ છે કે વિલ સાથે હંમેશા વિલ કે શેલ હોય તો એનું વુડ થઈ જશે. અને આ જે વુડ છે એ મોડલ ઓક્ઝિલરી વર્બ છે એટલે એના સાથે ગોનું આપણે ગોન કરતા નથી, કેમ કે એના સાથે V1 જ રહે છે એટલે કે વર્બનું ફર્સ્ટ ફોર્મ જ રહે છે, એનું V2 કે V3 થતું નથી. જ્યારે આપણે આગળના એક્ઝામ્પલમાં જે લાસ્ટ એક્ઝામ્પલ જોયો એનામાં હેડ ગોન થયું. હેડ સાથે હંમેશા V3 જ લાગે છે. Now we learn some more examples. First, they said to me they went to watch movie. They said to me. હવે જે આપણે કોટેશન માર્ક છે એની અંદર જોઈ લીધું કે સેન્ટેન્સ છે એ એસર્ટિવ ટાઈપ જ છે એટલા માટે they said to, તો said to નું ટોલ્ડ કરી દીધું. they said to me કન્જક્શન તરીકે that લગાડો, કોટેશન માર્ક એન્ડ કોમા રિમૂવ કરી દીધા અને ત્યાં ધેટ આવી ગયું. હવે અહીંયા ધે છે તો ધે થર્ડ પર્સન છે. હી શી ઇટ અને એનું જે પ્લુરલ ફોર્મ છે એ છે ધેટ. ધે તો આપણે ધેનું ધે જ. જ્યારે પણ થર્ડ પર્સન રિપોર્ટેડ સ્પીચમાં આપેલું હોય તો તેમાં નો ચેન્જ, કાંઈ પણ ચેન્જ કરતા નથી, એઝ ઇટ ઇઝ લગાડી છે. વર્બ તરીકે વેન્ટ ટુ છે તો એનું હેડ ગોન. વેન્ટ ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એનું આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે એટલે હેડ ગોન ટુ વોચ. હવે અહીંયા વોચનું વોચ નહીં થઈ એનું કારણ છે કે આગળ ઇન્ફિનિટિવ ટુ લાગેલું છે. યાદ રાખવાનું કે જ્યારે પણ ટુ હોય તો એની પાછળ જે વર્બ આવે છે એ એઝ ઇટ ઇઝ રહે છે, એમાં કોઈ ચેન્જ આવતું નથી. વોચ મૂવી. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. હી સેડ ટુ હર I was writing a letter. Now again this is the simple sentence, assertive sentence. He said to her. यहाँ कोई नाम નથી પણ પ્રોનાઉન છે. He said to આપણે ખબર પડી ગઈ કોટેશન માર્કની અંદર assertive sentence છે એટલા માટે he told her that he was writing a letter. એટલા માટે હવે told said to નું told થયું. કોમા ઇન્વર્ટેડ જે કોટેશન માર્ક્સ છે એ કાઢી નાખ્યા અને એના બદલે આવી ગયું ધેટ. હવે આઈ છે તો આઈ એટલે હી. અહીંયા પ્રોનાઉન જ છે એટલે એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ અહીંયા હી લાગી જશે. વોઝ રાઇટિંગ અ લેટર. મોસ્ટલી જ્યારે પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય ત્યારે, જ્યારે પાસ્ટ કન્ટિન્યુઅસ હોય તો એઝ ઇટ ઇઝ પાસ્ટ કન્ટિન્યુઅસ આપણે લગાવી શકીએ છીએ. Next, she said to people, I will help you. Again assertive sentence.
she told them. she told people એમ પણ લખી શકો અને them પણ લગાવી શકો. કંજક્શન that I એટલે જે રિપોર્ટર છે તેને જોવાનું છે એટલે કે સી છે તો અહીંયા સી જ લાગી ગયું. વિલનું વુડ. હવે વિલ અને વુડ સાથે હેલ્પનું હેલ્પ એઝ ઇટ ઇઝ રહેશે એટલે હેલ્પ જ. અને અહીંયા યુ એટલે પીપલ છે તો તમે પીપલ પણ લગાવી શકો અને ધેમ પણ લગાવી શકો. નેક્સ્ટ સી સેડ ટુ હિમ આઈ એમ ડુઈંગ એક્સરસાઇઝ ડેઇલી. હવે કોટેશન માર્કની અંદર એસર્ટિવ સેન્ટેન્સ છે. સી ટોલ્ડ હિમ ધેટ આઈ એટલે સીને જોઈએ છીએ. એમ ડુઈંગ ઇટ મીન્સ હિયર ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તો આપણે ચેન્જ કરવાનું છે એને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. તો સી સાથે ઇક્વેશન છે એટલે સિંગ્યુલર છે એટલે વોઝ લાગશે. વોઝ ડુઈંગ એક્સરસાઇઝ ડેઇલી. હવે again we learned some more examples. The student said to the teacher, we haven't done our assignment. Student said to teacher, we haven't અમે assignment complete કર્યું નથી. તો અહીંયા the student said to the teacher, અહીંયા said to લખેલું છે તમે આપણે told કરવાનું છે. said to પણ ચાલે પણ છતાંય આપણે જે એક જ યાદ રાખવાનું કે આપણે જ્યારે પણ એસર્ટિવ સેન્ટેન્સ હોય ત્યારે સેડ ટુનું ટોલ્ડ જ થશે. ટુ ધ ટીચર ધેટ ધે હેડન્ટ. અહીંયા વી છે. વી એટલે ફર્સ્ટ પર્સન સ્ટુડન્ટ્સ છે. પ્લુરલ છે એટલે એનું પ્રોનાઉન માટે લાગશે થર્ડ પર્સનનું પ્લુરલ એટલે કે ધે. હવે હેવન્ટ છે તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે તો એનું પાસ્ટ પરફેક્ટ તો હેડન્ટ. ડન તો એના સાથે પણ V3 જ લાગે એટલે ડન. ઓવર એટલે કે અહીંયા છે ધે. અસાઇનમેન્ટ ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ માય અંકલ સેડ ટુ માય સિસ્ટર આઈ કેન નોટ કમ ઓન યોર બર્થડે પાર્ટી નેક્સ્ટ મંથ. માય અંકલ ટોલ્ડ ટુ. સેડ ટુ ને બદલે આપણે ટોલ્ડ લગાડશું. માય સિસ્ટર ધેટ હી કુડ નોટ. હવે અહીંયા કેન નોટ છે. આઈ છે તો આઈ એટલે માય અંકલ માટે લાગશે હી કુડ નોટ કમ ઓન યોર એટલે કે સિસ્ટરને કહે છે એટલા માટે હર બર્થડે પાર્ટી નેક્સ્ટ મંથ છે તો ધ ફોલોઈંગ મંથ. ઓકે, નાવ આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ assertive sentence, how convert direct speech into indirect. Okay, in our next video we learn more examples and more types of sentences, how to learn direct speech into indirect. All of you write down all the tables and examples in your notebook. Okay, thank you. Have a nice day.